નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા બરોબર. એના અલગ અલગ પ્રકારના દાખલા જોયા, આપણે લસા ભૂસા મેળવવાના દાખલા જોયા, પછી 3m+1 3m+8 એવા દાખલા જોયા, અને આજે આપણે અસમય સાબિત કરો એ પ્રકારના દાખલાનો આપણે ટોપિક ભણવાના છીએ. આમ જોઈએ તો આપણું 1.1 અને 1.2 પૂરું થઈ ગયું. 1.2 ની અંદર બે દાખલા બાકી છે, એ પણ આપણે આજે કરાવી દઈશું. પણ એ પહેલા એક જ રીતના દાખલા છે અને આપણને પરીક્ષાની અંદર પૂછાય છે કે √3 સાબિત કરો, √3 છે એ અસમય છે તે સાબિત કરો, અને √5 છે તે અસમય છે તે સાબિત કરો. બધામાં એક જ પ્રકારની રીત છે બરોબર. તો આપણે એક દાખલો જોઈએ કે સાબિત કરો કે √3 અસમય છે. આવો આપણને પ્રશ્ન પૂછ્યો હોય કે √3 અસમય છે તેમ સાબિત કરો બરોબર. તો આપણે પહેલા એનું વિરોધી ધારી લેવાનું કે ધારો કે √3 સમય છે અને પછી આપણે એમ કહીએ કે આપણે ધારેલી છે તે ધારણા ખોટી છે, માટે √3 અસમય છે. એક રીતનો આપણે દાખલો જોઈએ તો આપણે અહીંયા લઈશું. ધારો કે √3 સમય છે. હવે જો √3 સમય હોય તો સમય સંખ્યાની વ્યાખ્યા પ્રમાણે તેથી √3 બરાબર એના છેદમાં b મળે કે જ્યાં b ≠ 0. તો જો √3 સમય હોય તો એની સમય સંખ્યાની વ્યાખ્યા છે કે તેને એના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકાય. હા, તેથી કે જ્યાં a અને b નો ગુસા 1 હોય, મતલબ કે એના અલગ અલગ અવિભાજ્ય અવયવ દ્વારા અવિભાજ્ય ઉપર અને નીચે અવિભાજ્ય અવયવ આંકડા દ્વારા પડતા હોય કે જેથી એનો ગુસા 1 થાય. એવો કંઈક √3 છે ના a અને b આપણને મળી શકે. હવે આની ઉપરથી આપણે શું લખી શકાય કે જો √3 બરાબર એના છેદમાં b હોય તો b અહીંયા જાય, થઈ શકે. હું કરું કે વર્ગ કરતા આનો વર્ગ કરતો બરાબર a². મેં આનો વર્ગ લઈયો છે. √3 નો વર્ગ 3, b² નો વર્ગ b² બરાબર a નો વર્ગ a². હવે આનો મતલબ એમ થાય કે a² બરાબર 3 * b² બરોબર. આને લખી શકું. એનો મતલબ એ થાય કે છે ઈ a² ને ભાગી શકે છે. એટલે a² છે એ 3 વડે વિભાજ્ય છે બરોબર. આ a² છે એ 3 વડે વિભાજ્ય છે. આનો મતલબ 3 divisible by a². આને એમ કહેવાય. આનો મતલબ એમ થાય કે a² 3 વડે વિભાજ્ય છે. આવું તમારે લખવાનું નથી પણ સમજવા પૂરતું. આવી નિશાની ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે આ શું છે એમ, પણ 3 a² વડે વિભાજ્ય છે. જો 3 a² વડે વિભાજ્ય હોય તો એટલે a² છે 3 વડે વિભાજ્ય હોય તો a છે એ પણ 3 વડે વિભાજ્ય હોય બરોબર. આવું આપણે એક પ્રમેય છે, પ્રમેય નંબર 1.3. ઈ પ્રમેય હું તમને લખાવીશ. તે a² છે એને 3 ભાગી શકે, તેથી a ને પણ 3 ભાગી શકે. આ a છે, 9 નથી બરોબર. તો હવે 3 છે આ a છે 3 વડે વિભાજ્ય છે. તો એવી કોઈ સંખ્યા c મળી શકે આપણને કે જેથી
a બરાબર 3c થાય એવો મને કોઈ c મળી શકે. શું કામ? કે a ના 3 ગણા c થાય, એટલે કે c ના 3 ગણા કરો તો a થાય, બરોબર. તો c કોઈ સંખ્યા હોય તો એના ગુણ્યા 3, તો 3 ના ઘડિયામાં આવવાનો છે, કારણ કે a છે એ 3 વડે વિભાજ્ય છે, એટલે a બરાબર 3c મળે એવો મને કોઈ c મળી શકે. પાછો હું બંને બાજુ બંધ કરતા શું થાય? a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર થાય. આનો મેં વર્ગ કર્યો, પણ a સ્ક્વેર બરાબર શું છે? 3b સ્ક્વેર. a સ્ક્વેર બરાબર આ 3b સ્ક્વેર છે એના મળેલા છે, એ હું અહીંયા મૂકું છું. તેથી આપણને મળે કે b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર. બરોબર. આ 3 છે છેદમાં ગયા, 9 ના છેદમાં 3 એટલે 3 વધ્યા. એનો મતલબ એમ કે 3 ગુણ્યા c સ્ક્વેર થાય. તો એનો મતલબ એમ થાય કે 3 છે b સ્ક્વેર ને પણ b સ્ક્વેર છે એ પણ 3 વડે વિભાજ્ય છે. 3 ડિવિઝિબલ બાય b સ્ક્વેર. બરોબર. એટલે તેથી 3 છે b, આ b છે એ પણ 3 વડે વિભાજ્ય છે. જો અહીં આપણે સમીકરણ 1 કહી દઈએ, સમીકરણ 1 કહી દઈએ, સમીકરણ 2 કહી દઈએ કે 3 a વડે પણ વિભાજ્ય છે અને 3 b વડે પણ વિભાજ્ય છે એવું આપણને મળ્યું. તો એનો મતલબ એમ થાય કે a વડે પણ વિભાજ્ય છે અને b વડે પણ વિભાજ્ય છે. તો એનો સીધો મતલબ એ થાય કે a અને b નો ગુસા 3 છે. પરંતુ આપણને ગુસા શું મળતો હતો? a b નો ગુસા અને 1 મળતો હતો. પણ આપણને જો સમય સંખ્યા લીધું તો આપણને a અને b નો ગુસા શું લીધો? આપણને 3 મળ્યો. તેથી કહી શકાય કે આપણી ધારણા ખોટી છે. તેથી √3a અસમય છે અહીંયા. બરોબર. તો સૌપ્રથમ આપણે અસમય સાબિત કરવાનું કીધું હોય તો એને સમય લઈ લીધા, અને સમય લઈ લીધા એટલે આપણે એના છેદમાં b એવા મળે કે જેમાં b ≠ 0 સમય સંખ્યાની વ્યાખ્યા પ્રમાણે. પછી આપણને સમય સંખ્યા મળી તો એનો મતલબ એમ થાય કે a અને b છે એમાં એનો ગુસા આપણને 1 મળી શકે. આપણે b ને આવા જવા દીધા તો b √3 બરાબર a થઈ ગયા. એનો વર્ગ કર્યો તો 3b સ્ક્વેર બરાબર a સ્ક્વેર થઈ ગયા. તો a સ્ક્વેર બરાબર 3 ગુણ્યા b સ્ક્વેર કહી શકું, અને એના ઉપરથી કહી શકાય કે a સ્ક્વેર 3 વડે વિભાજ્ય છે. તો a પણ 3 વડે વિભાજ્ય છે. તો a બરાબર 3c આપણને એવો મળે, કોઈ c સંખ્યા એવી મળે કે જેથી હું a બરાબર 3c લખી શકું આના ઉપરથી. એનો વર્ગ કર્યો તો a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર. અહીંયા પાછો a સ્ક્વેર બરાબર મેં આની કિંમત મૂકી 3b સ્ક્વેર. એમ કરતા મને b સ્ક્વેર છે 3 વડે વિભાજ્ય મળ્યો, અને b વડે 3 છે એ પણ 3 વડે વિભાજ્ય મળ્યો. એનો મતલબ એમ કે જો a છે એ 3 વડે વિભાજ્ય હોય, b 3 વડે વિભાજ્ય હોય, તો એનો મતલબ કે ગુસા a બરાબર 3 છે. પણ જે આપણી ધારણા ખોટી છે. આગળ જે આપણે ધારણા કરી હતી કે સમય સંખ્યા છે, એ ધારણા આપણી ખોટી છે. માટે √3a અસમય છે. બીજો એક દાખલો શીખવું છે, આપણે આવો જોઈએ.
સાબિત કરો કે √5 અસમય છે બરોબર તો આપણે લઈ લઈએ કે ધારો કે √5 સમય છે તેથી √5 બરાબર એના છેદમાં b કે જ્યાં b 0 ન હોય સમય સંખ્યાની વ્યાખ્યા પ્રમાણે મળે બરોબર કે જ્યાં ગુસા એની બરાબર 1 થાય આના b ને અહીંયા જવા દો તો b √5 બરાબર 1 તેથી વર્ગ કરું તો શું મળે મને કે √5 નો વર્ગ 5 થઈ જાય એટલે 5 b² બરાબર a² તો એનો મતલબ એમ થાય કે a² બરાબર 5 ગુણ્યા b². બરોબર તો એનો મતલબ એમ થાય કે 5 છે ઈ a² ને a² છે 5 વડે વિભાજ્ય છે તો આના પરથી એમ કહી શકાય કે a વડે પણ વિભાજ્ય છે આ a છે 5 વડે વિભાજ્ય પણ છે તેથી કોઈ c એવો મળે કે a બરાબર 5 થઈ શકે આ લખવાનું નથી પણ આ એટલે a બરાબર 5 આપણે થઈ શકે બંને બાજુ વર્ગ કરતા a² બરાબર 25 c નો વર્ગ બરાબર a² બરાબર 5b². આ 5 છે છેદમાં જાય તો b² બરાબર મળે 5c². તેથી એમ કહી શકાય કે b² છે એ પણ 5 વડે વિભાજ્ય છે અને b છે એ પણ 5 વડે વિભાજ્ય છે. આ સમીકરણ બીજું કહી દઉં આને સમીકરણ 1 કહી દઉં બરોબર તો 1 અને 2 પરથી કહી શકાય 1 અને 2 પરથી ગુસા એની બરાબર આપણને 5 મળે જે આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી √5 એ અસમય છે બરોબર. કોઈ પણ આપણને અસમયનો પ્રશ્ન પૂછે √2 √3 √5 √7 √11 √13 કોઈ પણ સંખ્યા પૂછે તો સેમ ટુ સેમ પ્રોસેસ બરોબર. આની અંદરથી કાઈ પણ આમાં ખાલી √5 ની જગ્યાએ ખાલી આંકડો બદલશે બાકી આપણે સેમ ટુ સેમ આપણે પ્રોસેસ કરી શકીએ. સાબિત કરો કે √5 અસમય છે તો √5 સમય છે તેમ લઈ લીધા તો સમય સંખ્યાની વ્યાખ્યા પ્રમાણે આપણે એના છેદમાં b બરાબર એવા મળે કે જેથી b ≠ 0 થાય. એના પરથી કહી શકાય કે તેનો ગુસા જ્યાં a અને b નો ગુસા છે 1 છે અને b ને અહીંયા જ આવવા દીધો b √5 બરાબર a બંને બાજુ વર્ગ કર્યા એટલે 5b² a² બરાબર 5 ગુણ્યા b² કહી શકાય. એના પરથી કહી શકાય કે b² એ 5 વડે વિભાજ્ય છે. a² ની 5 વડે વિભાજ્ય છે અને જો 5 વડે વિભાજ્ય તો a પણ 5 વડે વિભાજ્ય છે. a બરાબર 5 થી કોઈ c એવો મળે કે a બરાબર 5 થી થઈ શકે આના પરથી બરોબર. એનો મેં વર્ગ કર્યો a² બરાબર 25c² થયા. અહીંયા a² બરાબર 5b² ની કિંમત મૂકી અને મેં સાદુરૂપ આપ્યું એટલે મને b² બરાબર 5c² મળ્યા. તો b² divisible by 5 અને b divisible by 5 5 વડે વિભાજ્ય છે અને 1 અને 2 પરથી કહી શકાય કે જો a છે 5
5 વડે વિભાજ્ય હોય, b પણ 5 વડે વિભાજ્ય હોય તો તેમનો ગુસા 5 થાય, જે આપણી ધારણા ખોટી છે. માટે √5 એ સમય નથી પણ અસમય છે. બરોબર, આ દાખલા થઈ ગયા. હવે ક્યારેક આપણને એમ કે ખાલી √5 નહીં પણ એની સાથે કંઈક બીજું જોડેલું હોય કોઈ, આવા દાખલા પણ પરીક્ષામાં પૂછાય. ઈ દાખલો એવા દાખલા ગણતા પહેલા એક પ્રમેય આપણે ટેક્સ્ટબુકમાં 1.3 છે. ઈ પ્રમેય આપણે એવી રીતે આ દાખલો છે એના ઉપરથી થાય છે, તો પ્રમેય તમને લખાવી દઉં. પ્રમેય 1.3 આપણને ચોપડીમાં આવો આપેલ છે કે કોઈ અવિભાજ્ય p હોય તો એના માટે જો a² કે p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય જ. બરોબર, હવે આપણે અસમય છે સાબિત કર્યા, એમાં √2 કે √3 કે √5 એવા હતા. ઈ અસમય સંખ્યાની સાથે કંઈક જોડાયેલું હોય તો કેવી રીતે સાબિત કરી શકાય તે જોઈએ. જોયું, આમાં √2 નથી પણ 3√2 અસમય છે તેવું દર્શાવવાનું કીધું છે. તો આપણે કહી શકીએ કે ધારો કે જેમ દર્શાવો કે અસમય છે, આપણે ધાર લઈએ. ધારો કે 3√2 ઈ સમય છે. √2 બરાબર મેં સંખ્યા કોઈ એમ લીધી જ્યાં બરોબર, જો √3 સમય છે તો એના બરાબર કોઈ સંખ્યા એમ કહી શકું તો હા, તો √2 બરાબર શું થાય? m ના છેદમાં 3. બરોબર, m કોઈ સમય સંખ્યા મેં લીધી, √3 √2 સમય છે બરોબર, તો 3√2 બરાબર m, તો √2 બરાબર m ના છેદમાં 3 થયું. હવે m તો સમય સંખ્યા છે, 3 પણ સમય સંખ્યા છે, તો સમય સંખ્યા ભાગ્યા સમય સંખ્યા તો હંમેશા સમય સંખ્યા જ મળે. બરોબર, તો આપણે કહી શકીએ પરંતુ વર્ગમૂળ 2 એ પણ વર્ગમૂળ 2 તો આપણે સાબિત કરી દીધું કે √2 √3 √5 એના દાખલા તો જોયા આપણે. વર્ગમૂળ 2 તો અસમય કહેવાય, તો વર્ગમૂળ 2 અસમય બરાબર આ બાજુ તો સમય થાય છે. m કોઈ સમય સંખ્યા છે, એ 3 સમય સંખ્યા છે, m નો 3 વડે ભાગાકાર, તો આ ભાગ છે તો સમય સંખ્યા છે, આ અસમય છે, તો અસમય સંખ્યા બરાબર સમય સંખ્યા પોસિબલ થાય નહીં. તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી
દાખલો પૂરો. આપણી ધારણા ખોટી છે, તેથી √3 એ અસમય છે. ઈ સંખ્યા બરાબર કોઈ એમ લઈ લ્યો અને અસમય સંખ્યાને કરતા બનાવી લ્યો, બાકી બધું પેલી બાજુ જવા દો, એટલે એક સાદા સ્ટેપની અંદર √2 બરાબર એના છેદમાં 3 થઈ અને આપણે આવી રીતે લખી શકીએ. બરાબર. હજી બીજો દાખલો જોઈએ. દર્શાવો કે 7√5 અસમય છે. ધારો કે 7√5 સમય છે, તેથી 7√5 બરાબર m, અહીંયા m એ સમય છે, તેથી √5 બરાબર m ના છેદમાં 7, પરંતુ સેમ ટુ સેમ પ્રશ્ન હતો કે 7√5 સમય છે, તો 7 સમય લઈ લીધા, એના બરાબર કોઈ સંખ્યા m લઈ લીધી કે જ્યાં m છે એ સમય છે. આ સમય છે તો એના બરાબર કોઈ આપણે આલ્ફાબેટ m લઈ લીધો કે જે સમય છે, તો √5 બરાબર m ના છેદમાં 7. હવે કોઈ m સમય છે અને 7 તો સમય છે, 7 સમય વડે ભાગો તો સમય એક મળે. આ બાજુ અસમય સંખ્યા અને આ બાજુ સમય સંખ્યા જે શક્ય નથી, પરંતુ √5 એ અસમય છે, તેથી આપણી ધારણા ખોટી છે કે આવું હોઈ શકે નહીં. આવું ન હોઈ શકે તો આવું પણ હોઈ શકે નહીં, તો અસમય પણ ન હોઈ શકે. માટે √5 એ અસમય સંખ્યા છે. બરોબર. હવે ક્યારેક આપણને અહીંયા √5 + √7 એવી રીતે આવ્યા હોય. ટેક્સ્ટબુકમાં આવો પ્રશ્ન નથી પૂછ્યો, પણ કદાચ બોર્ડની પરીક્ષામાં પેપર અધૂર કાઢ્યું હોય તો આપણને પૂછી શકે એવો પ્રશ્ન પણ આપણે જોઈ લઈશું. દર્શાવો કે આવો પ્રશ્ન આપણો એક ટેક્સ્ટબુકમાં છે, આ એક સોલ્વ કરી લઈએ. તો ધારો કે 6 + √2 એ સમય છે, તેથી હતા તો એના બરાબર m લીધા આપણે, તો √2 ને કરતા ગયા તો 1 - 6. હવે √2 છે એ અસમય છે, સમય સંખ્યામાંથી સમય સંખ્યા બાદ કરીએ આપણે, છગડો 6 બાદ કરીએ તો પણ આપણને સમય મળે. તો અસમય બરાબર સમય શક્ય નથી, પરંતુ √2 અસમય છે, તેથી આપણી ધારણા ખોટી છે. તેથી
બરોબર સાદો નાનો સાવ એવો સિમ્પલ દાખલો થાય અહીંયા કોઈ માઈનસ વાળો હોય તો પણ આપણે કરી શકીએ માઈનસ વાળો જોઈએ દર્શાવો કે બરોબર એક સૂક્ષ્મ પ્રશ્ન છે આપણો બરોબર 5 સૂત્ર બરાબર m તેથી આ √3 કઈ વાર જવાનો તો 5 વત્તા √3 કઈ બાજુ ગયા m આ બાજુ આવી ગયા પરંતુ તેથી આપણી ધારણા ખોટી છે તેથી બરોબર બધા દાખલા આપણે આ રીતના થાય કોઈ એક છેદમાં આપેલો એકના છેદમાં √2 તો કેવી રીતે થાય એ જોઈએ એકના છેદમાં √2 અસમય છે તેવો સાબિત કરવાનો પ્રશ્ન પૂછ્યો તો ધારો કે સમય છે તો એના બરાબર m લીધો કે જ્યાં m સમય છે બરોબર તો m આવી ગયો છેદમાં એકના છેદમાં m બરાબર √2 હવે એક છે એ તો સમય સંખ્યા છે અને m છે એ પણ સમય સંખ્યા છે તો સમય ભાગ્યા સમય એટલે સમય તો આ બાજુ સમય સંખ્યા આવી એટલે √2 તો અસમય છે તો સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા શક્ય નથી એટલે આપણી ધારણા ખોટી છે આ ખોટી છે એટલે આ પણ સમય છે એવું ખોટું છે એટલે આ ધારણા દીધી સમય છે એ ખોટી છે માટે આ છે અસમય છે બરોબર તો આવા દાખલા આપણે સ્વાધ્યાયના બધા પણ આપણે દાખલા આવી ગયા 1.3 ના બધા જ દાખલા આવી ગયા હવે એક દાખલો એવો છે કે અહીંયા બંને બાજુ રૂટમાં સરવાળો આપેલો હોય એવો એક દાખલો જોઈએ
આવો પ્રશ્ન પૂછ્યો. ધારો કે બરોબર √3 + √2 હતા તો √3 + સમય લીધા એના બરાબર n લીધો. હવે એનો વર્ગ કરતા જ્યારે બંને આવા વર્ગમૂળો આપેલા હોય √3 અને √2 ની જગ્યાએ કોઈ પણ અંક હોઈ શકે, કોઈ પણ સંખ્યા હોઈ શકે, અવિભાજ્ય સંખ્યા કોઈ પણ હોઈ શકે. બરોબર તો એ વર્ગમૂળ ન નીકળતો એવી સંખ્યા કોઈ પણ હોઈ શકે. વર્ગ કરી તો શું થાય? ખાસ આવા દાખલા હોય તો એમાં આપણે વર્ગ કરવાનો થશે. તો આનો વર્ગ કરીએ તો 3 2 √6 2 નો વર્ગ √2 નો વર્ગ 4 સોરી બરોબર. પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલો બીજું પ્લસ બીજા પદનો વર્ગ બરાબર 1 છે. તો 3 ને 2 5 એટલે 2 √6 પ્લસ 5 બરાબર 1/2 થાય. આના પરથી કહી શકાય કે 2 √6 બરાબર m² ઓછા 5. તેથી √6 બરાબર બરાબર તો √6 બરાબર m² ઓછા 5 છેદમાં 2. m છે એ કોઈ સમય સંખ્યા છે તો m² છે પણ સમય સંખ્યા થશે. m² સમય કયો? સમય સંખ્યામાંથી 5 એટલે કે સમય સંખ્યા બાદ રહી તો પણ સમય સંખ્યા થશે. એના વડે બેને ભાગ્યા તો પણ સમય સંખ્યા થશે. જ્યારે √6 છે તો અસમય છે. તેથી પરંતુ √6 અસમય છે. તેથી આવો દાખલો પણ આપણે જોયા. તમામ પ્રકારના દાખલા હવે આપણને આવડી ગયા. બરોબર. આપણે કોઈ પણ √5 √7 √13 √11 √17 આવા કોઈ પણ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછી શકે છે. બરોબર. તો આવી આપણી રીતો થઈ. અહીંયા આપણો સ્વાધ્યાય 1.3 છે. આ તમામ દાખલા આવી ગયા. હવે 1 પહેલા આપણે બે દાખલા કંઈક બાકી છે હતા. એ બે દાખલા આપણે જોઈ. એમાં એક દાખલો એવો હતો કે રવિ અને સોનિયાએ વર્તુળા માર્ગ પર એક જ સ્થળેથી એક જ સમયે એક જ દિશામાં દોડે છે. અહીંથી રવિ પણ દોડે અને સોનિયા પણ એક જ દિશામાં આમ વર્તુળાકાર માર્ગ પર દોડે છે. આપણે સ્વાધ્યાય 1.2 નો છેલ્લો દાખલો છે. બરોબર. તો આ વર્તુળાકાર રસ્તો રહ્યો પૂર્વ
કરતા રવિને 18 મિનિટ લાગે અને સોનિયાને 12 મિનિટ લાગે તો રવિ અને સોનિયા કયા કેટલી મિનિટે બરોબર અહીંયા એક જ સમયે પાછા ભેગા થશે તો એના ઉપરથી આપણે કહી શકાય કે રવિ અને સોનિયા છે એક 18 ભાગે છે અને 12 ભાગે છે ઈ કરતા પાછા કયા ઈ જ રસ્તા ઉપર પાછા કયા સમયે ભેગા થાય તો 18 મિનિટ અને 12 મિનિટનો જે રસા લઈ લે બરોબર ઈ રસાના સમયે ભેગા થાય એક સાદો દાખલો છે રસાનો પણ આપણે એમ તો વિધાન સ્વરૂપે લખ્યું છે કે રવિ છે અને સોનિયા છે આવી આટલી ઝડપે આપણે દોડે છે તો 18 અને 12 નો રસા આપણે લઈ લઈએ 18 બરાબર 9 * 18 3 તે 9 * 18 मतलब કે 3 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત 12 લઈએ તો 6 * 12 3 ની 1 ઘાત 2 ની 2 ઘાત સૌ સાદા દશા છે બરોબર તો આપણે મેક્સિમમ ઘાત આવે 3 ની 2 ઘાત આવશે એ આપણે લઈ શકશું અને 2 ની 2 ઘાત લઈ શકશું બરોબર તો કહી શકીએ કે દશા 18 નો ઘાત બરાબર 3 ની 2 ઘાત 2 ની 2 ઘાત 36 મિનિટે ભેગા થશે ઘણા એ થતું હોય કે સર આપણે રસા છે એ આપણે આ રીતે લઈ શકીએ આપણે બીજી રીતે રસા લેતા હતા એ રીતે લેવો હોય તો પણ એ રીતે પણ લઈ શકીએ બરોબર એવું નથી કે આ રીતે જ તમારે રસાની ગણતરી કરવાની આ રીતે લઈ શકો બરોબર તો બે દુ 4 તેરી 12 તેરી 36 બરોબર તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો આ રીતે દર્શાવવું હોય ચાલે અને ઘણા જૂની રીતે આ રીતે પહેલેથી દાખલા ગણતા હોય રસાના અને આ રીતે લખે તો પણ એમાં કઈ વાંધો નથી બરોબર પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે 12 અને 18 મિનિટનો આપણે રસા લેવાનો છે બરોબર તો એક આ દાખલો આપણે 1.2 નો બાકી તો હજી એક દાખલો જોઈએ એક પ્રશ્ન આપણને આવો પૂછ્યો કે આમાં જોઈએ કે 7 છે એ અવિભાજ્ય 11 અવિભાજ્ય 13 અવિભાજ્ય એટલે 7 * 11 * 13 અને એના વધતા બે ઈ પણ અવિભાજ્ય
તો ઈ બધાય છે એની આપણી પ્રોસેસ સરવાળો અને ગુણાકાર થઈ તો ઈ વિભાજ્ય શા માટે એવું આપણને દર્શાવવાનું કીધું છે. તો આપણે અહીં આ સાદુરૂપ આપો તો 1177 ગુણ્યા 13 કરો તો 1001 આવે વત્તા 13 અને 1014 બરોબર. આ બધાનું સાદુરૂપ 1014 થયું. 1014 ને આપણે વિભાજ્ય છે કે અવિભાજ્ય કેવી રીતે તો કે વિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે એને દર્શાવી શકાય. બરોબર. તો આપણે કહી શકાય કે વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. તો 1014 ને 507 દુ 1014 હવે 5 ને 7 બાદ સંખ્યાનો સરવાળો કરો તો આ 3 વડે વિભાજ્ય છે. 12 છે 3 વડે વિભાજ્ય છે. વિભાજ્યતાની ચાવી આપણે નાના છઠ્ઠા સાતમામાં ભણી ગયા હોય. તો 5 અને 7 નો સરવાળો કરો 12 તો 3 વડે વિભાજ્ય થાય. બરોબર. તો 3 વડે થાય તો 3 એકા 3 2 એકા પાછળ 20 6 તે 18 2 વડે 27 9 તે 27 179 તેરી 507 થાય ગુણ્યા 2. આને આપણે ભાગ કરીએ તો આ તો 13 નો વર્ગ છે. 13 ગુણ્યા 13 બરોબર. તો આ 1014 ને ઈ વિભાજ્ય છે કારણ કે તેને અવિભાજ્ય અવિભાજ્ય છે કારણ કે તેને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે એને દર્શાવી શકાય છે. એ વિભાજ્યનો નિયમ છે. માટે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 વિભાજ્ય છે. એક આવો પ્રશ્ન આપણે પૂછાય તો એ આપણે આ રીતે જવાબ લખી શકાય. હજી એક પ્રશ્ન છે. सात गुणिया 6 गुणिया 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 અને પ્લસ x રૂપમાં 5 લખે છે પણ જો 5 લઈએ તો આપણને એ છે વિભાજ્ય મળશે નહીં. માટે અહીંયા આમ ફેરફાર કરીએ અને આ રીતે દાખલો ગણશું. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો આનો આપણે સાદુરૂપ આપીએ. તેથી બરોબર. હું પહેલા આ ટર્મનો ગુણાકાર કરું અને પછી આ 4 નો લઉં ગુણાકારની સરળતા માટે. તો 6 × 30 30 ગુણ્યા 7 એટલે 210 4 તેરી 12 24 210 ગુણ્યા હું 24 કરીશ તો મને 5040 મળશે. બરોબર. 5040 છે એનો ભાગ પાડી દો તો કેવી રીતે લખી શકાય અને એ અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય તો એ વિભાજ્ય છે. पाँच 25 20 गुणिया 2 और आना अड़धा 1 2 2 2 4 1 2 12 126 નું 252 છે. હજી આના પડે 6 નું 12 હજી આના અવયવ પડે 3 નું 6 15 નું 30 5 ને 6 ને 3 9 3 વડે ભાગ ચાલી શકશે 3 એકા 3 0
105 તેરી 315 105 ના ઘડિયા પડે બરોબર તો 105 ના 5 ને 1 57 વડે પડે તો 3 તેરી 9 અને 15 3 50 15 એટલે 35 35 તેરી 105 અને 35 ના પડે બરોબર આપણે આવી રીતના એના ભાગ પડતા ગયા બરોબર તો 7 5 3 3 3 2 2 2 બરોબર આપણને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે મળ્યા તેથી કહી શકાય કે તેથી આવા વિભાજ્ય છે બરોબર અહીંયા તમામ દાખલા 1.2 ની અંદરના બે વાક્ય હતા એ પણ આવી ગયા અને 1.3 માં √2 √5 આમાં ઉદાહરણ છે √3 નું √7 નું √5 નું એવા પણ આપણે આવી ગયા બરોબર તો આમાં આપણે કોઈ પણ આવો દાખલો તમને પરીક્ષામાં પૂછાય અને 3 +√5 આવો વર્ષના બોર્ડમાં પૂછાય એવો છે આવો આગલા વર્ષોમાં બરોબર તો આવો પ્રશ્ન કાયમી તરીકે આપણે જેવો કે આવા પ્રશ્ન બોર્ડના આગલા પેપરમાં પૂછાઈ ગયા તો આપણે પૂછાય તો આપણે વાંધો આવે નહીં અને થોડુંક અપડેટ તરીકે જોઈએ તો બંને આવા વર્ગમૂળ હોય આવા પ્રકારના પ્રશ્ન છે એ પણ મેં તમને ગણાવ્યો છે વર્ગ કરવાનો છે અને વર્ગ કરીને આગળ ચાલવાનો છે તો એ દાખલો પણ આપણને આવડી જાય તો હોમવર્કમાં તમે આ તમામ દાખલા છે એકવાર ગણી લેજો અને પ્રેક્ટિસ તમારે કરવી હોય તો પ્રેક્ટિસ ની અંદર આ અસમય છે તેમ સાબિત કરો આવા દાખલા પણ પ્રેક્ટિસ ની અંદર આપણે લઈ શકાય તો જેટલા દાખલા અહીંયા આપણે આજે ગણાવ્યા એટલા દાખલા બાકી નોટમાં લખવાના છે બરોબર હોમવર્ક તરીકે અને હવે પછીના આપણે લેક્ચરમાં દશાંશ અભિવ્યક્તિ શાંત છે અનંત આવૃત છે આવા બધા દાખલાઓ આપણે જોશું બરોબર ત્યાં સુધી આપણે આટલું રાખીએ. અસ્તુ.